પ્લાસ્ટિકની નળી વડે મોઢેથી ફૂંક મારતા પાણી ધીમે ધીમે દૂધિયા રંગનું બને છે. સૌપ્રથમ ખાવાના ચૂનાની ટોટી લો, ત્યારબાદ અડધો ગ્લાસ પાણી લો. તેમાં આ ચૂનાની ટોટી આખી નાખીને દ્રાવણને હલાવો. આ બાદ 15 મિનિટ સુધી આ દ્રાવણને મૂકી રાખતા ચૂનો નીચે બેસી જશે. ત્યારબાદ ઉપરનું પાણી ધીમે ધીમે બીજા ગ્લાસમાં લઈ તેમાં એક પ્લાસ્ટિકની નળી વડે મોઢેથી થોડી વાર સુધી સતત ફૂંક મારતા આ ચૂનાનું નીતર્યું પાણી દૂધિયા રંગનું થવા લાગશે. આ ઉપરથી સાબિત થાય છે કે ચૂનાનું નીતર્યું પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરાતા તે દૂધિયા રંગનું બને છે. આમ મોંમાંથી નીકળતા ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે, જે ચૂનાના નીતર્યા પાણીમાં ભળતા પાણી દૂધિયા રંગનું બનવા લાગે છે. પ્રાથમિક શાળા ગુંદીના મુવાડા CRC બરોડી તાલુકો વીરપુર જિલ્લો મહીસાગર.